أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم દુઆએ અબુ હમઝા સુમાલી જે ચોથા ઇમામ અલૈહિસ્સલામ તરફથી છે એની અમુક જ બાબત હું તમારી સાથે પેશ કરી કે એટલી લાંબી છે આ મફાતીની અંદર જો 46 પાર્ટ્સ છે એ પડવા માટે એ પડવામાં એટલી વાર લાગે પછી તરજુમો ક્યારે થશે. પણ એની પહેલાં છે ને બે વાત તમને કહું કે મને કોઈ બે સવાલ કર્યા ને હમણાં તો એનો તમને જવાબ દે દો એટલે તમને ખબર પડે. એક તો એ છે કે એમ કહે છે કે ઓલા દુશ્મન લોકો કુરાનને નેઝા ઉપર નાખ્યા કેવી રીતે હતું એમ કે કુરાન છે ને બે જાતના છે. એક કુરાન ચૂપ છે જે આ કુરાન છે અને એક કુરાન બોલતું છે કે જે ઇમામ છે. ઇમામ બોલતા કુરાન છે. આ કિતાબ છે એ ચૂપ છે, એ બોલતી નથી ને. કિતાબ તો હતી કુરાન તો હતું યઝીદના દરબારમાં કે કિતાબ બોલી કોઈ દી કે દારૂ ના પીતું તો આ કામ ના કર. કિતાબ બોલી નથી બોલી, ઇમામ બોલ્યો છે. કુરાન યાદ છે ભાઈ, ખોલે તો બોલે ને, કોઈ પડે તો બોલે, આમ ના બોલે. ઇમામ એની તફસીર છે કે એ બોલે તો એ કુરાની નાતિક છે. હવે વાં જે લડાઈ થઈ રહી હતી સિફીનમાં, એક કોર ઇમામ એ નાતિક હતા, નાતિક એટલે બોલવાવાળા, અને એક ઇમામ ના ઇમામ નાતિક જ હતા ને બાદે સામે એવડા મુનાફિક હતા. ભલે મુસલમાન હતા પણ મુનાફિક. કે ઓથોરિટી ઇમામ અલીની હતી, ઓફિશિયલ હતી, એને લોકો ખલીફા નિમી લીધા કે ખલીફા છે, ખલીફાતુલ મુસ્લિમીન છે. પણ મુઆવિયા છે મૂકતો નહોતો, એ પકડી રાખ્યો હતો કે મને પણ થવું છે. તો એ ઇમામ અલી સામે લડાઈ કરે છે અને પોતાની ઓલી જગ્યા મૂકતો નથી, એક રેવોલ્ટ કરે છે. તો એની સામે ઇમામ અલી અલૈહિસ્સલામ ઊભા રહ્યા અને લડાઈ થઈ છે. એ લડાઈ લેવા આવ્યો, ઇમામ નથી કે લડાઈ કરવાની, એ લડાઈ આવ્યો. તો એ લડાવા આવ્યો અને લડાઈ થઈ તો પછી જોયું કે હારી જાય છે. તો એ એક રૂઝ હતી ને કે એ કુરાનને ઊભા કરે છે. કુરાનને એ કુરાન તો ક્યાં આવું, હજી કિતાબ નહોતી, પાના હોય ને, કોઈ પાસે એક ફઈ હશે, કોઈ બીજા ફઈ હશે, ત્રીજો છે. ઇમાજીને કરું છું કે આવી કિતાબ ના હોય, હજી નથી, એવી કિતાબ હજી નહોતી માણસો પાસે. કેમ કે એવા એમ્પ્રેશન નહોતો કે કિતાબ માણસ કરે, હાથથી લખતા હતા. તો એ કિતાબ કેમાં લખતા, થોડું કાગળ હતા, સીધી પો દશામો સમજાય, કુઈશ દશામો કંઈક એના ઉપર લખતા હતા. ઓમોપ્લાત એમ કે છે, ઓમોપ્લાત કે છે હાડકા ઉપર ને papier russe. Papier russe, c'est pas russe, mais papier russe, c'est à Égypte. C'est pas, tu vas demander pourquoi Poutine. Hein. Ça, c'est le papier russe égyptien. Donc, on écrivait sur les peaux de chameau. Donc, on a levé les feuilles ou les pièces de Coran sur des lances. Les guides de Coran. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કીધું એ તો અબોલ કુરાન છે ને, હું બોલતો કુરાન છું. સમજાય ને? એટલે એમ કે હું જે કહું છું એ એના ઉપર ચાલો, આના ઉપર ના ચાલો. કે કુરાન નથી બોલતો, આ તો ઉપર લઈ આવ્યા છે, એ લોકો ઉપર લઈ આવ્યા છે. કુરાન ચડ્યું છે ઉપર, એ લોકો રાખ્યા છે. તમને એ તો એક સ્ટ્રાટેજમ છે, રૂઝ, c'est une feinte, une tromperie. તો એ ઇમામ કહે છે કે ના, મારો સાંભળો, એમ મને એ સમજાવવું છે કે મગજમાં સમજ ફેર ના થાય. કેમ કે અહીંયા કુરાન હતું, કેમ આપણે હોત તો કેમ કરત? આપણે એમ કહેત કે આ કુરાન છે, હા કુરાન ઉપર છે, આ નજીસ થઈ જશે ને, કુરાનનો વાસ્તો દે છે ને. આપણે કેમ વાસ્તો દઈએ છીએ? તો આપણે કેમ થાય, અલી કોર થાય કે એના કોર થાય? ના, મુસલમાનોની અંદરમાં તો થાય ને, મતભેદ થાય ને મનમાં કે ક્યાં જાય, કુરાન કોર જાય, આ કુરાન કોર જાય. તો લોકો ફરી ગયા. કહેવાનું એ છે કે આપણે ઇમામ જે કહે એ તરફ જવાનું હોય, ઇમામ કરવાનું. હમણાં ઇમામે જમાન આવશે એ જે કહે છે કરવાનું. આપણે સ્વા નહીં હોય કે આવો મારી સાથે, તો આપણે બધું મૂકીને જવું જ હશે. એમને કે મારી છોકરી સ્કૂલે છે તો હું એને લેવા જાઉં, બરોબર થાય. ઇમામ કહેશે કે મારા સાથે આવવાનું છે,
છોકરી સ્કૂલે છે, હું એની ઓક્યુપે કરીશ, અમને કંઈ ઓક્યુપે કરવાનું નથી. હા, આમ રસ્તામાં જાઓ ને વળી જાઓ તો તમે તો છોકરી ક્યાં જશે? એમ સમજવાનું. આપણે એ કોઈ એવો નથી વિચાર કરતા, પણ આપણે એ જ વિચાર કરીએ છીએ કે ના, મારામાં શક્તિ છે, તાકાત છે, ને જિંદગી છે, આ છે, તે છે. પણ એ નથી કરતા કે આના પછી મને શું થશે. તો ઇમામ કહેશે કે આવો, તો એ આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે ઇમામના બોલ ઉપર ચાલવાનું. ઇમામ બોલાવે ને તોય ચાલવું. એક દિવસ રસૂલ આવે છે મસ્જિદમાં અને ઓલો માણસને બોલાવે છે, માણસ હતો તો એ નથી આવતો, એ નમાઝ પડતો હતો, વાજિબ નહોતી, આમ નમાઝ પડતો. તો થોડો રસૂલ નથી સમજતા કે નમાઝ પડે છે. ના, તમને પૂછું, નથી ખબર એને કે નમાઝ પડે છે? એને બોલાવે છે, આવ, એ નથી આવતો. પછી રસૂલે પૂછ્યું છે એને કે કેમ તું ના આવ્યો? એ કે હું નમાઝ પડતો હતો. તો નમાઝ તને કોણે શીખાવી છે? જે શીખાડી છે એને તો તું નથી ઓળખતો. રસૂલે તને નમાઝ શીખાડી, એને તો તું નથી ઓળખતો. એટલે નમાઝને તું મોટી કરી નાખ, રસૂલને નીચો કરી નાખ. એમ એક ફેરે મેં તમને કીધું હતું, મજલિસમાં યાદ નથી, કે ઘણી ફેરે માણસ છે ને નમાઝને ખુદા કરી નાખે છે. નમાઝ સમજે, ઓ દેઈફી એટલે સલાત, કે એ ખુદા છે. કે ખુદાની નમાઝ પડી છે કે આ નમાઝને આપણે ખુદા સમજીને પડીએ છીએ એમ. તો રસૂલે કીધું કે આ બરાબર નહોતું, એટલે એ ગુનેગાર છે. રસૂલે એને બોલાવ્યો તો તરત એને નમાઝ તોડીને આવવું જોઈએ. નમાઝ એ પડતા નથી એ વખતે જ્યારે રસૂલ બોલાવે છે, એટલે રસૂલને ખબર છે કે આ નમાઝ પડે છે, એ ના કરે ને એવું કે આવી ચીજ કરે. એ યાદ રાખવું કે જ્યારે ઇમામનો હુકમ હોય તો ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે કહે છે કે તમે ના કરો, માલિકે અસ્તરને બોલાવે છે. નોર્મલમાં એ ના આવ્યો હોત તો હું તમને કહું, જે કિલક મારા જેવો હોત તો કે ના, આ તો પેલે કામ પતાવી દે, ઇમામને પછી સમજાવી દેશે. જે એમ હોય ને કે હું મારું કામ થઈ જાય પછી ઇમામને કહીશ, પછી એમ નથી કરતા કે ના, એટલે હું ઇમામ બોલાવે છે એટલે સ્ટોપ થઈ, કાંઈ નહીં, ભલે કામ પૂરું થાય યા ન થાય, પણ ઇમામનો હુકમ આવી ગયો છે કે તમે લડાઈને બંધ કરો. ઇમામને ખબર છે કે એનું કોન્સિક્વન્સ શું છે. માલિક અસ્તરોને મારી નાખત તો ખબર નથી કોન્સિક્વન્સ કેવું થાય. વખતે અહીંયા કેટલા આવી જાતને મારી નાખત એ ખબર નથી. ઇમામ અલીને પણ વખતે ધક્કો લાગે કે એના બાજુના બધા દુશ્મન થઈ ગયા હતા, તમને અમે પકડશું. તો એટલે કહેવાનું છે કે ઇમામનો હુકમ પહેલા, ઇમામનો હુકમ કુરાનથી કોઈ વિરુદ્ધ ના હોય. એ કહે હતું કઈ રીતે કદાચ સવાલ કરવો હોય, કોઈ છે સવાલ તમને એમ થાય છે કે નો ઓના bien compris on n'a pas compris, મગજમાં ઓલું ના હોવું જોઈએ કે દૂધ deux tendances થઈ જાય. બીજું શું હા, બીજું ઓલો લાનતનું હતું. માણસે હમણાં મને પૂછ્યું હતું લાનતનું કે લાનત કેમ કરી, જેમ કે આ સુન્ની છે આ બાજુમાં, આપણે લાનત કરીએ તો શું એ લોકો પ્રોવોકે કરે લોકોને? ના, એ મનાય છે, એમ નથી કરવાનું. આપણે હજમાં જાય ને, જે લોકો હજમાં ગયા હોય એને ખબર હશે, હજમાં જાય તો આ ઝિયારત પડાય. ત્યારે તે આશુરા પડાતી તો ઓપાર વેરમાં કોઈ બહાર જાય અવાજ ખૈમામાં પડાય, પણ જ્યારે લાનત આવે એટલે ચૂપ થઈ જાય. લાનત આવે તો ના બોલે, એટલે પોતપોતે જ પડી લે બધા. તમે બોલો તો બારે અવાજ જાય તો આ હમણાં પોલીસ આવી પડે, બધા પકડીને મોકલાવી દે કે આ શું લાનત કરો છો. એના એ લોકો ઉપર લાનત ના થાય. માઝલ્લા ખુદાએ બચાવે આપણને. અલીના ઉપર લાનત હોય તો કદાચ ના બોલે, પણ એ લોકો ના હોય તો બોલો. પહેલા ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર લાનત કરો તો આપણે પકડી જાય. ચોથા ઉપર લાનત કરો તો વાંધો નથી. આ હાલત એટલે પારતી પ્રી. તો લાનત છે યાર, દાસુમાં તો અર્થી તો લાનત જ હોય છે. આના ઉપર નામ સાથે હોય છે ને, ઓલો ઝિયાદ વાળા ને બધા છે કે એના ઉપર લાનત. એ આપણે સુન્નીની સામે પડવાની ના હોય ને, કે મસ્જિદમાં જઈને આપણે પડીએ, અથવા અહીંયા કોઈ એવી રીતે હોય સુન્ની લોકો એવી રીતે આપણે કર્યા હોય, આવી ગયો હોય બીજી વાત છે, તો એની મરજી છે. પણ આપણે એવી રીતે કર્યા હોય ને પછી આવી લાનત પડીએ તો એ નોર્મલ નથી. નોર્મલ નથી, કેમ કે આપણે રેસ્પેક્ટ કરવો જોઈએ માણસને, સામેવાળાને રેસ્પેક્ટ કરવો જોઈએ કે લાનત ન કરીએ કે જેથી કજિયા થાય.
એટલે તો પાકિસ્તાનમાં ને આ બધી હુલર ને થતા હોય છે કે આપણે પ્રોવોકિંગ કરીએ છીએ વાઇસમાં બોલીએ. જેમ કે હમણાં હું તો ઘણી ઘરે નામ લઉં છું મેમ્બર ઉપર, એટલે શું માણસો સમજે, પણ ઇન્ડિયા પાકિસ્તાનમાં નામ ના લે કે પહેલાંય આમ કીધું ને બીજાએ આમ કીધું ને ત્રીજાએ આમ કીધું, પછી નામ કોઈ દી ના લે કેમ કે ઓલો ખરાબ અસર થાય. હઝરત આયશાનું નામ લે જ નહીં કે રસૂલની બીબી, એમ જ કે કઈ બીબી છૂટી જાય, અને હું ક્યાં નામ લીધો છું, ક્યાંય બીબી છે, ભલે એના મનમાં એ હોય કે આયશા છે. તો આપણને રજા નથી કે બીજાને પ્રોવોકે કરે, બીજાને આપણે હેરાન કરીએ ને લાનત કરીને. લાનત આપણે દિલમાં કરી શકીએ, c'est pas les lèvres, જીભ ઉપર લાનત હોય ને, pas ça qui compte, c'est le cœur qui compte. તો યાદ રાખવું કે લાનત કરવી હોય તો cœurથી કરવી, દિલથી, જબાનથી નથી કરવાની. બે વાત હતી, બસ કંઈ સવાલ હોય તો મને કહેજો. લાનતનો એમ છે, આપણે લાનત આમ સડા જાહેર નથી કરવા. એક દિવસ આપણે આ રિસેપ્શન હતો તો સુન્ની લોકો આવ્યા હતા આપણે સેન્જનીમાં, મિલાદુન નબી હતું, આપણે એવી રીતે કહેવાય. કેથોલિક વાળા હતા, તમુલ હતા, બધા સુરતી હતા. તો હવે એ લોકોના નામ લે તો કેમ કરે? હું નામ લીધા હતા તો હું તો બોલ્યો હતો કે રજી અલ્લાહ અનહુ, કે અલ્લાહ એનાથી રાજી રહીએ. ઘણાને ના ગયું, ના જમે તમને, તમે સમજતા નથી ઓલો ઓકાઝિયો શું છે. તમે એને બોલાવ્યા છો, શું એને અપમાન કરવા માટે બોલાવ્યા છો? તમે એમ બોલશો તો હું હોઠેથી બોલું છું, થોડું દિલથી બોલું છું, આ લોકોને રાજી કરવા માટે. એ લોકોને એમ નથી કે આ આપણી વિરુદ્ધ છે, દુશ્મન છીએ, અમને હલકાઈ કરવા માટે અહીંયા બોલાવ્યા. તો એમાં કાંઈ વાંધો ના હોય. આલીમાં બેઠા હતા, કાંઈ ના બોલ્યા કે એમાં બોલવાનું ના હોય. રજી અલ્લાહવાનું હોય એટલે અલ્લાહ એનાથી રાજી રહે, ભલે રાજી રહે કે ના રહે, થોડું મારા કહેવાથી રાજી રહેશે. તો એ તો રાજી થઈ જાય ને, એ લોકો તો રાજી થઈ ગયા, ઓલા રાજી થાય કે ના થાય, એમાં કાંઈ ના હોય. તો એમાં આપણને ઢંકાઈ જાય છે. આપણે એવો દેખાવ ના દેવો જોઈએ કે આપણે એ લોકોના આમ સરા જાહેર દુશ્મન છે. એ લોકો દુશ્મન છે, આપણે દુશ્મન નથી, એ આપણા દુશ્મન છે. આપણે એનાથી ક્યાં દુશ્મની કરીએ છીએ? સમજાય છે ને આ વાત? સલવાત પડો, પછી હું દુઆ અબુ હમઝા શેમાલી, દુઆ અબુ હમઝા શેમાલી તમે મને વાત કરી જ, પણ હું કોઈની કહ્યો નથી આ. પણ હવે ગઈકાલ તમે વાત કરી એટલે પછી હું કીધું કંઈક કરું. તો પહેલું તો એ કે અબુ હમઝા શુમાલી છે એ ચોથા ઇમામના સહાબી હતા, એટલે કોમ્પાનીઓ. પાંચમા ઇમામના હતા, છઠ્ઠા ઇમામના હતા, સાતમા ઇમામના જમાના સુધી હતા. 4 ઇમામના, એટલે 4, 5, 6, 7 4 ઇમામના સહાબી છે. એ 70 આના હતા ને એ ગુજરી ગયા. અબુ હમઝા શુમાલી, એનું નામ હતું સાબિત બિન દિનાર. સાબિત દિનાર નામ હતું, સાબિત બિન દિનાર એ નામ હતું ને. અને અબુ હમઝા શુમાલીથી ઓળખાય છે. બહુ ચોથા ઇમામના બહુ માનીતા સહાબી હતા, અને કોમ્પાનીઓ બહુ માનીતા. અને એની વાત એ સાચી હતી, એ હદીસ લખતા હતા તો સાચી લખતા હતા. તો અબુ હમઝાના 3 દીકરા છે, એના એક લડાઈમાં શહીદ થઈ ગયા. 3 દીકરા. ઝૈદ બિન અલી ચોથા ઇમામના દીકરા હતા, કે ઝૈદ, એને કહે છે ઝૈદ શહીદ થી ઓળખે છે. એ રેવોલ્ટ કર્યા હતા ને, રેવોલ્ટ એટલે ખોટી નહીં, ઇમામના દીકરા હતા ને ચોથા ઇમામના. ઝૈદ બહુ વખણાય. આપણે આ ઝૈદી જે કહે છે ને, ઝૈદી એની ઓલાદ છે ઝૈદ. એટલે હું દરરોજ ઝૈદી લોકોની ઓલો કહું રમૂજી કે તમારો સાં છે ને બહુ ગરમ હોય, ઝૈદ લોકોનો ગુસ્સાવાળો જોશીલો હોય, કે ઝૈદની ઓલાદ છે. તો ઝૈદ એવા હતા, ઝૈદ બહુ જ જોશીલા. ફોર courageux, સમજે ને? Il avait des sangs qui couraient tout de suite les veines, જલ્દી આમ ચડતું. તો એવા હતા ઝૈદ. તો એને રેવોલ્ટ કર્યું આ લોકોના સામે, બની ઉમૈયા સામે રેવોલ્ટ કર્યું, લડાઈ કરી, અને પછી પોતે શહીદ થઈ ગયા. બહુ ખરાબ રીતે માર્યા, ખરાબ રીતે. અને બહુ વિસ્તાર મને યાદ નથી, પણ એને મારી નાખ્યા, એને શહીદ કર્યા, માથું કાપી નાખ્યા, એની લાશને ઊંડારો છે
કેટલો વખત સુધી દફનાવી નહીં, આમ રખડાવતા હતા લાશને, આમ માણસ. એટલું જુલમ છે, એટલું જુલમ. એના દીકરા હતા, એને પણ શહીદ કર્યા. તમે ઈરાન જાઓ ને, મને હું ભૂલી ગયો છું, એક આપણે મશહદમાં આવે ને, મશહદ પછી થોડા કિલોમીટર પછી ને એક રોઝો છે, રોઝો. એ ઝૈદ શહીદના દીકરાનું માથું ત્યાં કે છે દફન થયું છે, કે આ કોર દફન થયું છે, કોર ત્યાં દફન થયું છે. અને એનું માથું મોકલી દેવામાં, એ એક આદત હતી ને લોકોની, માથા કાપીને મોકલી દીધી. એ કોઈ દિવસ નહોતું ઇસ્લામની અંદરમાં, પણ આ લોકો આવીને આ રીત કરી છે. તો એ ઝૈદ શહીદ બહુ વખણાય છે. તમે એને કોઈને પૂછો તો ઇમામે સજ્જાદના દીકરા હતા. તો એની લડાઈની અંદરમાં આ અબુ હમઝાના 3 દીકરા ખપી ગયા. વિચાર કરો. તો એને દુઆ અબુ હમઝા શેમાલી ઇમામે એને આપી છે. દુઆ ઇમામની છે, એની નથી કાંઈ. દુઆ ચોથા ઇમામની છે. જેમ દુઆ એ કોમેલ છે. ઇમામ છે ને કાંઈક આપે ને પછી એનું નામ ના રાખે, કોઈની નામ ના રાખે. અને તમે પાછી દો ને ચીજ તો એ લે ના. એક ફેર એ ખિસ્સામાંથી નીકળી ગઈ ને હાથમાંથી, તો એ પાછી ના લે. તમે એને દીધા તો એ લઈ લેવાના હોય, કે પૈસા કે જે કાંઈ હોય લઈ લેવાનું હોય, કેમ કે ઇમામ લે નહીં. તો એ દે તો કે દો કરે છે, દુઆ એ કોમેલ છે. એ ક્યાં કોમેલની છે? ઇમામ અલીની દુઆ છે. ઇમામ અલીની દુઆ છે. અને ઇમામ અલી એને શીખાવી, તો એની આવડી ગઈ મોઢે. અને પછી એને દુઆએ કોમેલથી ઓળખાય છે. આજે આપણે એનીથી ઓળખી દુઆએ કોમેલ, એની નથી. દુઆએ અબુ હમઝા શેમાલી, એ એમ જ છે, ચોથા ઇમામની છે. એને સોંપી એટલે થઈ ગઈ દુઆએ અબુ હમઝા શેમાલી. અને એ દર માય રમઝાનને દરરોજ એ શેરીના વખત પડવાની છે, સવારે. તો કેટલા વાગે તમે ઉઠવા પડો? 3 વાગે ઉઠો તો થાય, 1 કલાક તો એમાં જ લાગે પડવામાં. પછી પડતા નીંદર આવી જાય, પછી શેરીનો ટાઈમે વટાઈ જાય. તો એટલી લાંબી દુઆ છે, પણ કેટલી મારેફત વાળી છે એ આપણે જોવાનું છે કે દુઆની અંદરમાં શું છે. મિસ્તર છે, મિસ્તર. એક તો મોરાલ છે, મોરાલ દુઆ. એક તમને બસ 1-2 ચીજ કહું કે પહેલી આવે છે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. શરૂઆતમાં કહે છે ઇલાહી લા તુઅદ્દિબની બી ઉકુબાતિક વલા તમકુર બી ફી હીલતિક. એનો તર્જુમો જાતનો કર્યો છે. ગુજરાતીમાં છે, પણ આ ફ્રેન્ચમાં છે ને, એમાંથી હું કહું છું કે એ મને એમ સરખું લાગે છે, કોફરો. કે એ કહે છે કે મોન જ્યો, મો અલ્લાહ. આમ તો જ્યો બોલ છે ને, એ નથી, આપણે વાપરવો ના જોઈએ. આગળ મદ્રેસામાં શીખવાડતા હતા. આ લોકોને ખબર ને, આ મદ્રેસામાં કાંઈ યાદ નથી. મદ્રેસામાં શીખવાડતા હતા. એની ફોજ જામે આપેલે અલ્લાહ જ્યો. કેમ કે એ લોકો ત્યાં છે 2 હોય, માસ્ક્યુલિન ફેમિનિન. ધ્યો એ દેશ. તો તમે ધ્યો કહો તો દેશ આવે. તો એટલે આપણે ના પાડતા હતા કે il faut pas dire Dieu. Tu te rappelles? Non. Tu ouvrir les livres. તો એ અલ્લાહ કહેવું જોઈએ, અલ્લાહ. પણ આમાં છે ને ઇલાહી છે ને, એટલે એ ધ્યો લખ્યું છે. અને ઘણી ફેરે દુઆમાં ધ્યો જ લખેલું હોય, ખુદા લખેલું હોય, ખુદાયા. એ નથી, ખુદા તો ફારસીમાં હોય, આપણામાં નથી. ગુજરાતીમાં એવો ખુદા નથી. ફારસીમાંથી લઈ અને ગુજરાતીમાં કહ્યું છે ખુદા. કોઈની ના હોય તો કોઈને પૂછજો કે ગુજરાતી વાળા ખુદા સમજે? ના સમજે, ખુદા ના સમજે. ભગવાન કહેશે, ઈશ્વર કહેશે, ઈશ્વર કહેશે, સમજે ને? પ્રભુ કહેશે, પ્રભુ છે, કવિતામાં આવે છે પ્રભુ. તો ઇલાહી એ કહે છે કે મોંધ્યો ને મેં રિફોર્મ પારતો સાથીમાં. એટલે મારી અંદર કંઈ ફેરબદલી કરવી હોય, બદલાવવું હોય, તો તારા અઝાબથી ન કર. ઉકુબાથી એટલે અઝાબ. તારા અઝાબથી મને સાંજમાં ના કર, મારી અંદર બદલાવ નહીં. એટલે જો ગુજરાતીમાં છે કે હે મારા અલ્લાહ, તારા અઝાબથી મને અદબ ના શીખાવ. એટલે તું મને મોરાલ કરવું હોય તો તું અઝાબ આપીને મને ના કર. એ પહેલા શબ્દો એ છે. અને પછી કહે છે કે એટલી છૂટ ના આપ, ગુજરાતીમાં છે, કે જેથી હું ગફલતમાં બેપરવાહીમાં રહી જાઉં. ફ્રેન્ચીમાં બીજું છે એનું, એને મેં ત્રોમ્પે પા.
એને મેં trompé pas par tes stratagèmes. અલ્લાહ તો કોઈ ત્રોપે ના કરે એ નથી. હવે એ લોકો જે બોલ છે ને અંદરમાં એનો તર્જુમો કર્યો છે. એટલે કે આમાં છે ને તમકુર એ મકરમાંથી આવે છે. મકર આપણે ગુજરાતીમાં ક્યાં મકરબાજી છે. મકરબાજી એટલે રૂઝ, સ્ટ્રાટાજેમ, ત્રોમ્પેરી, સમજે એને કે મકર એ અરબી શબ્દ છે, ગુજરાતીમાં આપણે વાપરીએ છીએ. તો લા તમકુર એટલે તું મને મારા સાથે મકરબાજી ના કર. મેં ત્રોપે પા ખુદાની કહે છે એટલે એવો જ અર્થ કે બી ફી હિલા હિલતિક. હિલા છે ને ઓને કે રૂઝને કે ત્રોપેરીને કે સ્ટ્રાટાજેમ કે એને હિલા કહે. તો એટલે કહે છે કે મને તું તારા સ્ટ્રાટેજમથી તારી રૂઝથી મને ત્રોપે ના કર. પણ એમ નથી. આ છે ને એનો જે તર્જુમો છે ને એ બરાબર નથી. આપણે આમ જોઈએ તો તમને એક વાત કહું, કુરાન શરીફમાં છે ને સૂરે આલે ઇમરાન છે. સૂરે આલે ઇમરાનમાં છે ને verset 54 તમે યાદ રાખજો ને પછી ઘરે જઈને જોજો. એ verset 54 સૂરે આલે ઇમરાન 3મી સૂરત છે. એમાં આવે છે ને તમે અવારનવાર આયત સાંભળ્યો છે કે વમકરુ પછી વમકરુલ્લાહ વખૈરુલ વલ્લાહુ ખૈરુલ માકરીન. એ બહુ વખણાય છે. એ આયત તમે ઘરે જોજો. વમકરુ વમકરુલ્લાહ વલ્લાહુ ખૈરુલ માકરીન. મકરુ એટલે તમે ઓલો રૂઝ ના કરો, મકર ના કરો. ને ફેસ pas la ruse, ne trompez pas, એમ કે છે ખુદા. ત્રોમ્પેરી ના કરો. પછી કે છે કે મકરુલ્લાહ, તો અલ્લાહ તો ત્રોમ્પે ના કરે ને. તો એનો અર્થ ત્યાં જોઈએ. આ સરખો રજૂ કહેલું છે કે Dieu les ennemis tramèrent des stratagèmes. ત્રામે છે એ ખરાબ ચીજમાં વપરાય કે પ્રિપારી કરી ગત્તો પ્રિપારી કરવાનો હોય તો ત્રામે ના કહેવાય. આ જો ખરાબ ચીજ કરવી હોય ને તો ત્રામે કે des stratagèmes, des ruses, des tromperies. તો Dieu élabora un plan. એ બરાબર છે. અલ્લાહ મકર થોડો કરે, ત્રોમ્પેરી રીઝ થોડો અલ્લાહ કરે. એની કઈ જરૂર છે આપણને રીઝની જરૂર હોય કે હું એને બનાવું. સમજે ખોટે આપણને એવી સલાહ આપે કે આપણે ત્રોપે થઈ જાય એને રીઝ કે. અને આ l'animal le plus rusé c'est le renard. સમજે c'est le renard. આપણે કોઈ ઓલો રેનાર જેવો છે એટલે કે આ ત્રોપે કરે છે. વલ્લાહુ ખૈરુલ માકરીન એ કે છે કે અલ્લાહ બધાથી વધારે મકર કરવા વાળો છે. તો અલ્લાહ તો ત્રોપે તો ના કરે ને. બધા કરતા કેમ સારો ત્રોપે કે અલ્લાહને શું ત્રોપે કરવાનો. તો એનો અર્થ બીજો છે. એટલે વ્યાધિ છે આ ત્રાદિક્ષોની. માણસો ત્રાદિક્ષો કરે છે. તમે જોજો બીજો કુરાન લેશો તમે એમ ત્રાદિક્ષો કરે છે. આ હું લઈ આવ્યો છું બીજો છે. તો કે c'est Dieu qui élabore le mieux les plans. હું એનું એમ કરું છું કે અલ્લાહ એ le meilleur planificateur. તો તમે તમારું પ્લાન કરો, સારો પ્લાન હોય કે ખરાબ હોય, Allah sait faire son plan parce qu'il est le meilleur planificateur. એને આવડે છે પ્લાન કરતા. તો એટલે કે છે કે અબુ અબ્ઝા શેમાલીની દુઆમાં તમે જો કે હું કહે છે કે હું તમે અલ્લાહની સાથે કેવી રીતે વાત કરે છે. પછી છે ને પરબાર લુઆજ આવે છે, દુઆ અલહમદ આવે છે, હમદ આવે છે, ઘણા હમદ આવે છે. હંમેશા દુઆ કરે ને તો પહેલે અલ્લાહના વખાણ કરવા જોઈએ. વખાણ તમે અમને કાગળ લખો તો કેમ લખો? પેલે જે લોનર લખશો, જે લોનર લખશો, જે લોનર. પરબારો નહીં લખો મને આ કપે છે તે કપે છે. સમજે? તો તમે પહેલે લખશો મારી ઇજ્જત છે, મારું માન છે, મારું એહતરામ છે. જે લોનર et vous de solliciter, que de vous demander, que de vous prier. એ પણ ઓનર પહેલે લખે. તો એ જ પ્રમાણે અલ્લાહ સાથે વાતો કરવી હોય તો પહેલે એને માન દેવું જોઈએ, એને લુઆશ કરે, વખાણ કરે. જો સૂરે અલહમદ છે તે પહેલે અલ્હમ્દુલિલ્લાહ છે. પછી આપણે કહીએ છીએ કે શું ઇહદિના સિરાતલ મુસ્તકીમ, સીધા રસ્તા ઉપર તું મને બાકી રાખ અથવા હિદાયત કર. પછી પહેલે એના વખાણ કરીએ, પછી આપણે દુઆ માંગીએ. તો એ જ પ્રમાણે આ તમને જો હું તમને એક બીજી દેખાડું કે હંમેશા અલ્લાહની સામે છે ને નીચા રહેવું.
પોતાને વટ ના કરો, મોટો ના બતાવો. અલ્લાહના રસૂલ છે મેરાજમાં ગયા ઉપર. કોણ ગયું છે મેરાજ? આટલા માણસો હવે કોઈ નથી ગયા. ઈસા નબી ગયા છે તો આવ્યા નથી પાછા. ગયા છે ને, ચોથા આસમાનમાં છે. બધા માને છે, ક્રિશ્ચન માને છે, આપણે માને છે. એ તો ચોથા આસમાન છે. હઝરત ઇદ્રીસ છે આસમાન ઉપર. ઇદ્રીસ છે આસમાન ઉપર. યાદ deux prophètes au ciel. Tu le sais? Et sur la terre, il y a combien? Il y a deux aussi. Quel? Lequel? Khizr. Il y a Khizr. પછી એક ઇલિયાસ છે. એક ઇલિયાસ છે, એક ખીઝર છે. તો જે માણસ હવે જંગલની સફર કરતો હોય ત્યાં voyage sur terre, quand on est perdu, c'est ખીઝર આવે. નબી ખીઝર આવે આપણી મદદ કરવા. જે હા જીવે છે. હઝરત ખીઝર અને ઓલો આબે હયાત મળ્યું છે પાણી, એ જીવે છે. હઝરત ઇલિયાસ જીવે છે. ઇદ્રીસને ઉપર લઈ ગઈ છે. આ કુરાનની અંદરમાં આવે છે. ઇદ્રીસ મકામન આલિયા. આપણે કુરાનની અંદરમાં હમણાં પડ્યા હતા, મને યાદ છે કે મને ક્યાં સુરામાં છે, તો એમાં આવ્યું કે ઇદ્રીસને અમે ઊંચે લઈ ગયા છે ઉપર. ખુદા કહે છે ત્યાં તું હમણાં કુરાન. તો પૈગંબર વાં ગયા ને પછી આવ્યા. રાતોરાત આવ્યા. રાતોરાત સફર કરી. કેટલા કિલોમીટર આવી ગયા તમે કઈ વિદેશમાં ગયા મને ખબર નથી. તો આવ્યા તો એ ઓલા શામોનો પો હતો ને એના ઉપર બેસે છે. Il s'assoit sur une peau de chameau. એટલે વાંથી એવી મોટી પ્રયાસ કરીને આવ્યા તો સારી સારી ખુરશી કપે. Est-ce qu'il parle dans son lit? Son lit? Oui, il est parti de son lit. Oui. Mais quand il est venu, il n'est pas sur son lit. Ah, ok. Il ne va pas recevoir les gens sur son lit. Donc, il était dans son lit d'abord. Il dormait après. L'ange Gabriel est venu. Au moins, tu le sais déjà, lui, au début. Il est venu, il l'a amené. Il a fait le tour de Jérusalem, de Medina, de Qom, Iran. Après, il est parti là-haut. Il n'a pas vu l'Amérique, je crois. Donc, il est parti là-haut. Après, il est revenu la nuit. Oui. Je ne sais pas comment il a fait pour voyager. 7 cieux. Il est allé jusqu'au voir Allah. Il n'a pas vu Allah, mais il a entendu la voix. એને અવાજ આવ્યો. અલ્લાહ વાતો કરે છે કેમાં? ઇમામ અલીના અવાજમાં, એના સાદમાં અવાજ વાત કરે છે. પૂછે છે ને ખુદાને કે તું વાત કરે છે કે કોણ વાત કરે છે? તો એ કહે છે કે હું. હા, તને મને ખબર છે તારા દિલમાં કેની વધારે મોહબ્બત છે, અલીની છે? તો એ સાદમાં હું વાત કરું છું, એ જ અવાજમાં, એના અવાજમાં વાત કરું. તો વાંચી આવ્યા ને એ મને કહેવાનું છે કઈ ફખર નથી. એ તો ચામડાનો કટકો છે એના ઉપર જ બેઠા છે. એક સારી ખુરશી હોય, ઊંચી ખુરશી હોય કે મિંબર ઉપર હોય, આપણે હોય તો એને કાંઈ ફખર કરવાનું નથી ને. એને ખબર છે મારી પ્રેસ્ટીજ શું છે, મારો ઓનર શું છે, મારી ઇજ્જત શું છે, એને ખબર છે. તો એ ફખર નથી કરતા. તો આપણને એમ છે કે અલ્લાહ સામે હંમેશા નીચું રહેવું, નીચું, માથું ઊંચું ના કરવું. પછી એક બે શબ્દો કહું પછી. એ મારા સરદાર એને કહે છે, ખુદાને કહે છે કે મારા સરદાર તને એ જબાનથી પુકારું છું કે જે ગુનાહોના કારણે અટકે છે. એટલા મારા ગુનાહો છે હું તને બરાબર બોલી નથી શકતો, જબાન અટકે છે. સમજે? આમ તો જલ્દી આપણે પડી જતા હોય, કાંઈ અટકતી ના હોય, પણ એનો અર્થ એ છે કે અટકે છે. ખુદાને પણ આપણે બનાવીએ છીએ, મારી જબાન અટકે છે. તો એમ હોય ને કે અલ્લાહ સાથે તમે વાતો કરો તો કેમ તમે બોલી શકો? જબાન તમારી ગુનાથી ભરેલી હોય, ભારી હોય, એટલે લૂર, એ ચામડાનો નાનો કટકો છે ગોશનો, એ લૂર થઈ જાય, ના બોલી શકે. સમજે કે શરમ થાય અલ્લાહ પાસે, હું તો આવો ગંધાવું છું ગુનાથી. ગુનાની અંદર ગંધ હોય છે પણ આપણે નથી ખબર. ગુનાની અંદર ગંધ હોય, ફિરિશ્તાઓ ના સૂંઘી શકે, એ ભાગી જાય કે આમાં ગંધ આવે છે. આપણામાં ગંધ આવતી હોત તો આપણે કોઈ બેસત જ નહીં. તમે મને ના સાંભળો, ભાગી જાય. ઓલા સાહેબ આપણા કરતાં વધારે ગંધાય છે. કોઈ પાર્ફે ઓલી માધવની કામ ના આવે, સિવાય કે ગુનાને સાફ કરે તો થાય.
તો પછી કે પરવરદિગાર તારી બારગામાં એ દિલથી મુનાજાત કરું છું કે જેને ગુનાહ હોય બરબાદ કરી છે. એટલે મારા દિલને પણ ગુનાહો હોય. એટલે મુનાજાત ને દુઆમાં ફેર છે. આ દુઆએ બહુ સમજાય શેમાલી છે. તમને ધ્યાનમાં રહે, હંમેશા યાદ રાખજો. જો દુઆએ સહીફાઈ સજ્જાદ છે એમાં 15 મુનાજાત છે હું ધરું છું. પછી બેઝિયમ પાર્ટીમાં શું છે મફાતીઉલ જીનાન છે, એમાંય પણ 10-15 મુનાજાત છે શરૂઆતમાં. તમે જોજો 10 મુનાજાત છે. મારું કહેવાનું એમ છે કે મુનાજાત છે ને, મુનાજાત ça vient du mot મુનાજાત. જો આમાંથી આવે છે એનો ફોંદાશો છે, એટલે ઓલું મ્યુરમ્યુરે સરગોશી એને એટલે લોકો ઉર્દુમાં સરગોશી કહે છે. કાનમાં છુપી રીતે વાત કરી, સમજે? ઇલ મ્યુરમ્યુર નાસી જોરે. તો ના તો કંઈ ખાનગીમાં વાત કરવું, ધણી બાયડીને કાંઈ કહેવું હોય, બાયડીને કહેવું હોય ધણીને, કે કોઈ ના સાંભળી જાય તો કટકટ કહી દે, આ કાનમાં આમ છે, આ ખાવાનું ના ખાજે, નજીસ છે. તો કાનમાં ક્યાં આસ્તે આસ્તે સમજે, કોઈ સાંભળે ના, એને કહેવાય મુનાજાત. એટલે અલ્લાહ સાથે આપણે વાત કરી તો એને કાનમાં વાત કરી. અલ્લાહના ક્યાં કાન હોય? એટલે છુપી રીતે આમ ક્યોર વાત કરે કે હું તારા સાથે અમારી ખાનગી વાત કરું છું. ખાનગી દુઆ છે ને તો આમ હોય. દુઆ એટલે એક આપેલ છે, એન આપેલ, દાવત છે. આપણે કે આજે મને દાવત છે, તો એ દુઆમાંથી આવે છે. દાવત એટલે ઇન્વિટેશન, ઓન ઇન્વિટ, એને દાવત કહેવાય. હોરાભાઈમાં છે કે દાઈ હોય છે, જેમ આપણે મુસ્તહિદ હોય ને એ લોકો દાઈ હોય. દાઈ એટલે બોલાવનાર, બોલાવે, દાઈ આવો, હિદાયત કરો, કવર લઈ આવો, એ દાઈ. તો એ દુઆમાંથી આવે છે. તો એટલે કહેવાનું કે તમે મુનાજાત કરું છું કે મારા દિલને ગુનાએ બરબાદ કર્યો. એ પાલનહાર, મારી આ દુઆમાં ખોફ પણ છે ને ઉમ્મીદ પણ છે. હું દુઆ માંગુ છું પણ આમાં ડર છે, બીક છે, ક્રાઇન્ટ છે, la peur, elle contient la peur et l'espoir. એ પણ હદીસ છે, તમને ધ્યાન રાખો. બધી દુઆ છે હદીસથી ને કુરાનથી હોય છે, કાંઈ આમ જ નથી હોતી. હદીસમાં છે કે મોમિનનું ક્યોર છે ને, એના કટકો કરવામાં આવે ને, કાપવામાં આવે ને તો એગાલિટી હોય. જેટલું એસ્પોર હોય એટલું જ ખોફ હોય. એટલે આ મજલિસ પડવામાં ધ્યાન રાખવાનું. માણસો છે એ પડે છે મજલિસ. જ્યારે તમે કોઈને બીવરાવો તો પછી એની આશાએ આપો. વખત બીવરાવો ને કે જન્મ છે ને આમ છે ને કબરની અંદર પગ કાપવામાં આવશે ને હાથ કાપવામાં આવશે, પડે જ માણસો. તો ઓલું તો બે, આજે ક્યાં કોઈ બીજ. તો એક દિવસ તો કોઈ બોલતો હતો, આલિમ પડતો હતો મિંબર ઉપરથી, તો એક બેઠો હતો અહીંયા. આ સાચી વાત છે, બેઠો હતો. એ કે બોલે છે બાજુ, il parle comme s'il avait vu. એવી રીતે બોલે છે, ના જોયા એવું કંઈક, એવી રીતે વાત કરે. એટલે જોઈને માણસ સહેલું ગયું. તો કે ક્યાં ઓલો મને બોલે છે કે ક્યાં છે આવું. એટલે તમે વાત કરો જન્નમની તો પછી જન્નતની આશા દો. ખુદા પોતે એમ કરે છે. અને છે જ આપણે નથી પડતા, અહીંયા તસુદમાં પણ પડી શકે છે. તો અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ બશીરમ વ નઝીરા, એ પડે છે. આ હમણાં કોઈ નથી પડતું, પહેલાં પડતા હતા માણસો. બશીર એટલે સારા સમાચાર દેવાવાળો, અને નઝીરા એટલે બીવરાવાવાળો. એમ il vous donne de bonnes nouvelles et il શું કહે છે કે vous interdit આ કામ ના કરો, આ ના કરો, સમજે? il vous avertit, avertisseur et annonciateur de bonnes nouvelles. તો એ હંમેશા મોમિનનું દિલ એવું હોવું જોઈએ. જો એ મોમિન નથી, જો એમ કે માણામાં ખોફ જાજુ છે, તો એમ થયું ને તને અલ્લાહનો કંઈ ભરોસો નથી. અલ્લાહમાં તારા ગુનાહ વધારે છે કે અલ્લાહની રહેમત વધારે છે, એમ સમજે? La miséricorde divine est épanouie et illimitée, infinie. એ તારો ગુનો તો એટલો મોટો નથી ને, એ કહેશે ખુદા કહેશે, તો તને મારી રહેમત ઉપર ભરોસો નથી. તો હંમેશા એ ખોફ. અને બસ આ પૂરું કરું. હું જ્યારે મારા ગુનાઓ તરફ જોઉં છું તો ગભરાઈ જાઉં છું. કોઈ જોઈ છે? ના, હું પૂછું છું કોણ જોઈ છે ગુનાઓ? કે
ગભરાઈ જાઉં છું. અને જ્યારે તારા રહેમત કરમ તરફ નજર કરું તો ઉમ્મીદ બંધાઈ જાય છે. મારા ગુનાઓને જોઉં છું, ગભરાઉં છું, કેમ થશે? પણ જ્યારે હું તારી આશાને જોઉં છું તો હા, આ તો અહીંયા રહેમત જાજી છે, સમજે? કાંઈ બીવાનું નથી, આ બધું માફ થઈ જશે. તો ગુનાહો તરફ છે તે આપણે ગભરાય. ખુદા કહે છે કે ગુનાહોને, 7મા ઇમામની હદીસ છે કે જે માણસ પોતાનો હિસાબ ન કરે સાંજના, તો એ અમારો શિયા નથી. તમને ધ્યાનમાં રહી, 7મા ઇમામની હદીસ છે કે જે માણસ પોતાના દિવસનો અમાલનો હિસાબ ન કરે, જેમ તમારી કોન્તાબલીતે કરો છો, સવાર રાતના કેસ ગણો છો, ગઈકાલ વેપાર સારો હતો, આજે વાદરદીના પાકમાં વેપાર નથી થયો, કાલ સામદીના હશે, સમજે? પાકમાં આપણે ઉતાવળ કર્યા કે જમવાની નમાજે જુમા ના પડી તો જલ્દી ભાગીએ તો એ વેપાર ના થયો. ઘણી બધી માણસ કહે છે બપોર પછી અમારી અહીંયા ક્યાંય વેપાર નહોતો, તો પછી શું ઉતાવળ કરતા હતા? મને કીધું કે તમે જલ્દી કરો. જલ્દી શેનું કરે? હું વાત કરતો કોઈ નથી આવતો, ગ્રાહકને કહો ને જલ્દી આવે. તો વેપાર તો ના થયો, તમે વેપારનો હિસાબ કરો છો, તો તમારા અમાલનો કેમ હિસાબ નથી કરતા કે કેટલા માણસને આજે દુકાનમાં ચોરી કર્યો, ખોટું બોલ્યો? આ કીધું કે માલ તો આવ્યો છે ચીનથી, ને મેં કીધું આવ્યું છે ફ્રાન્સથી. આ તમને નથી કહેતો? હા ઇકબાલભાઈ, તમે એમ ના કીધું, હું એ સામે બેઠો છું, આ માલ તો ચીનનો છે, કે ફ્રાન્સથી આવ્યો છે, અને આ બહુ માલ સારો છે, તો તમે વાપર્યો છે, સારો છે, પણ શું આપણે વેચો છે? તો એ માણસ ખોટું બોલે, દગો દે, સમજે? તમે તો માડેગાસ્કર કહો છો, કેવી રીતે માણસ ગ્રોસરીઝ તો દગો દેતા હોય, સમજે? માલમાં 50 નંગ મંગાવ્યો હોય તો ગણિત કરાત વિધ જ નીકળે, સેકાંત તો કોઈ ના હોય, ઓછી હોય. 2 માટે તમે કહીશ ક્યાં રેકલામાં શું કરશો? હોય છે કે નથી હોતું? અને હું આ રહ્યો છું ને વેપાર કર્યો છું, મને ખબર છે. તો કહીશ તમારા દિવસનો હિસાબ કરો. ઇમામ કહે છે મેં આજે આટલા ગુના કર્યા, તો કાલે ઓછા કરું, એમ કાલે ઓછા. વેપારીનું નહીં, બધાની વાત કરું છું. એમને કે વેપારીઓ એ જ ગુના કરે, ઘરે નવરા બેઠા હોય વધારે ગુના કરતા હોય. કેટલા ફોન કર્યો આજે દિવસમાં? લિસ્ટમાં આવવું હોય તો આળસ થાય. બધી ફોન કરે છે ઘરેથી, કોઈ આળસ નથી. આપણે નહીં ખબર હોય આ શું થયું છે, પણ એ ઘરે બેઠા બધી એને ખબર હશે કે આજે શું હતું, કેટલા માણસ આવ્યા હતા, કેટલું ખાધું, કેટલા માર્કેટ ગઈ, બધી એને ખબર હશે. ઘરે પૂછજો તમે કોઈ માણસ એવા હોય તો એને ખબર હશે કે જે ફોન ચાલુ હોય એ ઘરે બેઠા વાતો કરે. આપણે અહીંયા આવીને આપણે તો ના હોય, જ્યારે કંઈક બાબત બની તો આપણે તો નહોતા, તો આપણે ના ખબર હોય, એને ખબર હોય, એને નોવેલ મળી જાય. હા, ખોટી વાત નથી કરજો, તો કાલે નીકળશે વાત કે અમને ફોન આવ્યો હતો, હું શું પડ્યો એને ખબર પડી જશે. તો બસ એક ફ્રાઝ કરીને મૂકી દો કે જો તું મને માફ કરી દે, આપણે ખુદાની કી છે, જો તું મને માફ કરી દે તો તું બહેતરીન રહેમ કરનાર છે, એટલી મિઝેરી હોતી હોય. અને જો તું અઝાબ કરે મારા ઉપર, તો તે જુલમ નથી, બલકે તારો ઇન્સાફ છે. એ દુઆઈ કોમેલમાં આવે છે, દુઆઈ કોમેલમાં આમ જ છે. તમને યાદ નહીં હોય, એમણે એવડા અરબીમાં યાદ નથી, પણ એમ જ છે દુઆઈ કોમેલમાં કે જ્યારે તું મને અઝાબમાં ગિરફ્તાર કરીશ તો હું સમજીશ કે તું છે ને મને તું એનો જુલમ નથી કરતો, પણ મારા ગુનાઓનો બદલો છે. હું દુનિયામાં ગુનાહ કર્યો, તે મને કહ્યું હતું કે આ કરીશ તો તને મળશે, એ મને તું દે છે, એ તારી જુસ્તીસ છે, તારો ઇન્સાફ છે. Ce que tu as fait dans le monde, tu le reçois ici. Ce que tu sèmes, tu récoltes. જેવું વાવે એવું લણે. તો એ છે કે વાં જો આપણે બદલો મળે આપણા ગુનાઓનો, તો એમ ન સમજવું કે અલ્લાહે જુલમ કર્યું છે. જાલિમ નથી અલ્લાહ, એટલે કોઈ દી જાલિમ નથી, પણ આપણા ગુનાઓનો બદલો છે. અને જો રહેમ કરી નાખ્યો તો બસ એનાથી વધારે કોણ રહેમ કરવાવાળું? એનાથી કોઈ રહેમ કરવાવાળું નથી. એમાં તો કંઈ કહેવાનું જ નથી, એ માફ કરી દીધો. બસ હવે તમારો ઘણો ટાઈમ લીધો, અને અગર તમને પસંદ પડ્યું હોય તો ઠીક છે, અલ્લાહ કબૂલ કરે. અને આપણે દુઆ કરીએ કે અલ્લાહ આપણી ઇબાદતને કબૂલ કરે. આજે ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદતની રાત છે, આપણે બીજું શું કરી શકીએ? પણ આટલું જે કરીએ છીએ એને, અને એમ છે ને કે ઇલમ હાસિલ કરો. ઇલમ હાસિલ કરવાનું ઇસ્લામ વધારે બહાર આપે છે. કે તમે ના કહી શકું, કહું છું કે સુન્નત નમાઝ પઢો, નકર કે ઇલ્મ હાસિલ કરો, ઇલ્મ હાસિલ કરો.
ઇલ્મ હાસિલ કરો. કે તમને હમણાં એક માણસને દફનાવાવાળા ના હોય ને, કોઈ દફનાવાવાળું કોઈ ના હોય ત્યારે તમે જાઓ દફનાવા, પણ જ્યારે દફનાવાવાળા હોય તો તમને કંઈ જવાનું નથી. ઇલ્મ લ્યો, જાઓ ભણવાને, સ્કૂલમાં જાઓ, શીખો, ઇલ્મ લ્યો. અને કોઈ ના હોય ને ઉપાડીને દફન કરે ત્યારે તમે જાઓ, ઓમ ના જાઓ. અહીંયા શીખો, ઇલ્મ લ્યો. જો એ ઇસ્લામ એમ કહે છે કે દફન કરવામાં નથી, આ તો માણસો દેખાડવા માટે જાઉં છું, હું આવ્યો છું દફન કરવા, પણ એમાં કાંઈ નથી. ઇલ્મનો એટલું ઇસ્લામ જો ઇસ્લામ જેટલું ઇલ્મનો દે છે ભાર એ કોઈ ધર્મ નથી, તો કોઈ ધર્મ ઇસ્લામ ઇલ્મ ઉપર એટલું ભાર આપે છે ને એ જ અજબ છે કે આપણે એના આળસ કરીએ છીએ ઇલમમાં. ઇલમ એમ નથી કે આપણે ધર્મનું જ ઇલમ છે, બધું ઇલમ. ઇમામ બધું જ શીખવાડતા હતા, બધું શીખવાડે છે. તમને દુનિયાનું ઇલમ શીખવું હોય પણ એ નિયતની સાથે કે ઇલમ આમ ઇમામે મને કીધું હતું તો હું શીખું છું. ઇમામ એમ નથી કે બસ આલિમ જ થાવ તમે. ઈરાનની અંદર કેમ નથી બધા જાત જાતના ડૉક્ટર છે, ઓલા છે, આ છે, તે છે, સભા છે, બધાય છે, કોઈનો મોહતાજ નથી ઈરાન. એમ સમજો કે આ ઇમામ ખોમેની કહેતા હતા કે એવું નથી કે તમે નમાઝ પઢવામાં રહી જાઓ ને દુશ્મન આવીને તમને અટક કરે. હા, ઇજિપ્તમાં એમ થયું હતું, ગેર સીઝુર હતી, એ લોકો બધા પડ્યા હતા નમાઝ પણ હવે આવ્યા ઇસરાયેલી, એમ હતું કે નહોતું? વાંચો ઇસ્તોર રિફ્યુ. તો એ ઇમામ ખોમેનીને મને હજી યાદ છે કે કહેતા હતા કે એવું ના થાય કે હવે અમે નમાઝ શબ પડવી છે ને આ પડવું છે, ફલાણું પડવું છે, અને વાંથી દુશ્મન આવી પડે ને તમારા ઉપર આતંક કરે, વારા ફરતી બધું કરે, હાથ પડતો હોય તો તમે ચોકી પડો. ઇમામ અલી અલૈહિ સલામની શહાદતમાં હું નથી પડ્યો, પણ આલીમો પડે છે એમ હતું કે હસન હુસૈનને કહે છે જાઓ તમે વાં ચોકી ભરવા જાઓ, મારા સાથે ના આવો, જાઓ. ઘણી ફેર માણસ કઈ પૂછે કરે ને કે ઇમામ હસન હુસૈન ક્યાં હતા, અલી નમાઝ પડો છે, એ નમાઝ નહોતા પડતા. મને પોતાને સવાલ હતો એ ક્યાં શું કરતા હતા, નમાઝ નહોતા પડતા, ક્યાં હતા? થાય નહીં સવાલ, તમને જ કરતા, પણ હું પોતે મને કરું છું ત્યારે હું પડું છું ત્યારે કે ઇમામ હસન હુસૈન નમાઝ નહોતા પડતા, આ નમાઝ પડવા ગયા. તો એ ગયા હતા વાં ચોકી ભરવાની, એક જાઓ ચોકી ભરવાનું મોકલી દે, એટલે શું કે મારા સાથે ના આવે. તો આગળ ઓલું હતું ઇમામે સજ્જાદની દુઆમાં જો કે દુઆ એવી છે કે sur les confins du pays ઓલા ના હોય લિમિટ ટેરિટોરના ઓલા લિમિટ હોય ને સેપારે યા ફ્રોન્ટિયરમાં તમે જાઓ અને ત્યાં દુઆ પડો, એની દુઆ છે, એની દુઆ છે sur les frontières, oui frontières, oui ઇમામે સજ્જાદિયામાં છે દુઆ છે sur les frontières. તો એટલે કહું છું કે એમ જ નથી કે ફ્રોન્ટિયરમાં હોય કેમ કરે, નમાઝ પડે તો બધે ઘરી આવે. હું નમાઝની ઓલી કિંમત નથી ઘટાડતો, પણ એનો ટાઈમ હોય છે, ટાઈમથી કે પછી એ જ વાજિબ છે. બાકી પછી તમે પેઈની ચોકી ભરવી તમારી જરૂર નથી. એવી ઘણી વાતો છે, પણ હવે અત્યારે ટાઈમ નથી કે તમને કહું કે ઘણી વસ્તુ હોય કે જે ઘરે હાલે પણ દેશમાં ના હાલે, દેશમાં ના ચાલે. બસ આપણે એક સલવાત પડીએ ને બંધ કરી નાખીએ. કેમ કંઈ સવાલ હોય તમને કંઈ પૂછવું હોય તમે એમાં છેટા છો, આ બાયડીનો બાઈઓ તમને પણ છોકરા કંઈ સવાલ નથી તો તમે સાંભળ્યા નથી. તમે écoutez s'il n'y a pas de questions c'est que vous n'avez pas écouté. Si le maître dit 2 plus 2 égale 5, vous me dites 4, c'est bon, hein? 2 plus 2 égale 5, vous acceptez? Vous acceptez?